સુરતમાં બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડનો પર્દાફાશ થયો। ગેરકાયદેસર રીતે હથિયારોના લાયસન્સ બનાવીને અધિકૃત યુઆઈએન નંબર સાથે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા। આ કૌભાંડમાં નાગાલેન્ડના ડેપ્યુટી કમિશનરની સહી અને સિક્કાનો દુરુપયોગ, રિટર્નર પદ્ધતિનો ગેરકાયદેસર ઉપયોગ અને સરકારી અધિકારીઓની સંડોવણીની શંકા સામે આવી। કૌભાંડમાં એવા લોકોને હથિયારોના લાયસન્સ આપવામાં આવ્યા જેઓ ક્યારેય નાગાલેન્ડ ગયા જ ન હતા, ન તો તેઓએ સરકારી કચેરીમાં પગ મૂક્યો, ન કોઈ અધિકારીને મળ્યા કે ન ઇન્ટરવ્યૂ આપ્યો। આ તમામ લાયસન્સ હાથથી લખેલા હતા અને જૂના 2 વર્ષથી રિન્યૂ ન થયેલા હતા। બુકલેટનો રિટર્નર તરીકે ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવ્યો હતો। લાયસન્સ પર અધિકૃત યુએનઆઈ નંબર રજીસ્ટર કરીને તેને કેન્દ્રીય ગૃહ મંત્રાલયની વેબસાઇટ પર નોંધવામાં આવ્યા હતા। જામનગર, રાજકોટ, આણંદ, અમદાવાદ ત્યાંના અલગ અલગ શહેરના લોકો હતા અને સુરતના 4 લોકોના આપણે અહીંયા કેસ કરેલો હતો। જે બાકી 4 હતા એમના કેસ એટીએસ જે 51 લાયસન્સ હતા એમાં અમુક વિરુદ્ધ એટીએસે પણ સુરતના લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી એમની ધરપકડ કરવામાં આવી હતી। બીજા તમામ આરોપીઓની તમામ એસઓજી અને પોલીસ સાથે રાખીને બીજા આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે। લાયસન્સ વેરિફિકેશન આ લોકોએ જે પોતાના ડમી એડ્રેસ ત્યાં બનાવેલા હતા નાગાલેન્ડના, એ એડ્રેસનું વેરિફિકેશન ચાલુ છે। ત્યાંથી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કાર્યવાહી ત્યાંની પોલીસ સાથે સંયોજન કરી અને માહિતી મેળવવાની કાર્યવાહી ચાલુ છે।